નમસ્તે મિત્રો, આપણે મૃત મુદ્રાની શૃંખલા ચાલે છે. તેમાં આજે જોઈએ મકર મુદ્રા. મકર એટલે ક્રોકોડાઇલ. આપણે જાણીએ છીએ કે ક્યાંય પણ મગર સૂતી છે તો કઈ રીતે એકદમ શાંત સ્થિર, જાણે જીવતી જ નથી એ રીતે એ પોતાની શક્તિને સ્ટોર કરે છે. આ મુદ્રા જમણા હાથ કે ડાબા હાથ બંને હાથથી કરી શકાય છે. જમણા હાથના રિંગ ફિંગર અને અંગૂઠાની વચ્ચે ડાબા હાથનો અંગૂઠો રાખવાથી આ મુદ્રા બને છે. આપ જોઈ શકો છો. આ મુદ્રા કરવાથી સૌથી વધારે તો જે કોઈને ડાર્ક સર્કલ છે એ દૂર થાય છે. ડાર્ક સર્કલ જ્યારે ફેસ ઉપર આવે છે, આંખની ફરતા, ત્યારે એ દર્શાવે છે કે જે તે વ્યક્તિને શક્તિ ઓછી છે, એનર્જી લેવલ લો છે. આ મુદ્રા કરવાથી ફક્ત 10 મિનિટ આ મુદ્રા રોજ કરવાથી આ ડાર્ક સર્કલ દૂર થાય છે. સાથે સાથે એનર્જી લેવલ વધવાથી માણસ કોઈ પણ કાર્ય કરવા સક્ષમ રહે છે અને આત્મવિશ્વાસ વધે છે. આ મુદ્રાને મકર મુદ્રા એટલે જ નામ આપ્યું છે કે જે કોઈ શરીરની જે કોઈ એનર્જી છે એને એક જગ્યાએ સ્ટોર કરો, મતલબ કે ખોટા વિચાર ના આવે, પોઝિટિવ થિંકિંગ થાય અને મન શાંત થાય. જે કંઈ શરીરની શક્તિ છે એ યોગ્ય ઉપયોગમાં આવે. કોઈને સ્ટેજ ફોબિયા છે કે બાળકોને એક્ઝામનો ફોબિયા છે, આ દૂર થાય. એટલા માટે આ મુદ્રા કરવામાં આવે છે. બહુ સરળ છે અને કરવાથી શરીરમાં શક્તિ, એનર્જી સ્ટોર થાય છે. આપ સુખાસનમાં, પદ્માસનમાં કે ખુરશી પર બેસીને પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ મુદ્રા કે આવી મુદ્રા આપણે જે સિરીઝ આખી ચાલુ કરી છે એથી આપને કોઈ લાભ થાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપને આવી માહિતી ટૂંકાણમાં આપવા મારો ઉત્સાહ વધે છે. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.